12 જ્યોતિર્લિંગમાં મહાકાલ અહીંયા આવે છે તો આવી રીતે આપણું વિડીયો રહેશે આજે, કેમ કે આમ તો આમ સવારથી ચાલુ છે, પણ હવે આવી રીતે આપણે વિડીયો ચાલુ. મહાદેવ મહાદેવ મહાકાલ મંદિર જઈએ. આ ઊંજન છે પ્રોપર સિટી, અને હવે આપણે જશું મંદિર. આપણે જઈએ મહાકાલ. જો ઊંજનની સિટી બતાવું, આ ઊંજન સિટી છે. તમે ક્યારેક આવ્યા તો હશો, ના આવ્યા હો તો આ બાજુ આવી શકશો દર્શન કરવા, કેમ કે 12 જ્યોતિર્લિંગમાં અમે બધા જ હવે સવારી કરી છે રિક્ષાની. હમણાં તો જઈએ બધા મળીને. જો હવે એક એક રિક્ષા આવતી રહેશે હમણાં થોડી વારમાં. જો સામે ચામુંડામાનું મંદિર, કેમ કે મારો વિડીયો જ્યારે ચાલુ હોય તો એ ગૌ માતા અને માતાજીનું મંદિર એ ક્યારે એવો નહીં કે આમાં નહીં આવે એમ. તો ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. આપણે આજે ઊંજન સિટી, બોલીએ ચામુંડા માત કી જય. તો ઊંજન સિટી એકવાર જુઓ, બહુ જોવા જેવી સિટી છે. રાતની લાઇટ ખૂબ જ મસ્ત. આપણે જઈએ મંદિરે તો ખબર પડશે કે કેવી લાઇટિંગ છે. બસ વિડીયોમાં બન્યા રહેજો. થોડો આપણે ક્લિપ લેશું, જેટલી આપણાથી લેવાશે એટલી, કેમ કે આવ્યા છીએ દર્શન કરવા તો દર્શન તો કરવા જ પડશે. તમે વિડીયોમાં બન્યા રહેજો. કદાચ તમારા બી દર્શન થઈ ચૂકે. અંદર તો એ વિડીયો એડ આઉટ નથી, એ તો ખબર છે. દૂરથી દર્શન કરાવીશ તમને. ચલો હાલો આપણે જઈએ મહાકાલેશ્વર મંદિર. ઊંજન સિટી છે ભાઈ, તો આપણે જઈએ અને દર્શન કરીએ ભોળાનાથના, કેમ કે 12 જ્યોતિર્લિંગમાં એક અહીંયા મહાકાલ મંદિર બી આવે છે, એટલે આપણે જ્યોતિર્લિંગના દર્શન કરવા. 12 જ્યોતિર્લિંગમાં એક મહાકાલ ભોલેનાથનું મંદિર છે ભાઈ. બાપો છે ભોલેનાથ, એટલે ભોળાનાથના દર્શન કરીને આપણે બધા જ પાવન થઈએ, કેમ કે બજારની વચ્ચેથી જ એનો રસ્તો છે. તો આપણે જઈએ ને હવે દર્શન કરીએ. વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. ભોળાનાથ પાસે આપણે પ્રાર્થના કરીએ. આવી રીતે આપણે વિડીયો ચાલુ રહેશે. સિટી બતાવું જરાક. ઊંજન સિટી જોઈ શકશો તમે કેવી છે. આ મેઇન બજાર તો નહીં હોય સાહેબ મારા હિસાબથી, કેમ કે હું બી ફર્સ્ટ ટાઈમ જ આવી છું. આમ આવવાનું હતો તો આજે આવી ગયા દર્શન કરવા. ચલો હવે આપણે જઈએ, દર્શન કરીએ. બધાએ દર્શન કરીને આવે, કોઈ જાય. આજુબાજુ બજાર છે ને આગળ મંદિર છે. ચલો વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે કોઈ જગ્યાએ એવો નથી કે અહીંયા ભીડ નથી. હો ભાઈ, બધી જગ્યાએ એવી ભીડ ભીડ બધી જગ્યાએ. ક્યાંય બી જઈએ ભીડ સિવાય કાંઈ છે જ નહીં. ચલો જઈએ અને દર્શન કરજો. મારા સાથે વિડીયોમાં બન્યા રહેજો, તમારા બી દર્શન થશે. તો હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. લાઇટિંગ જો દેખાશે તમને. આવી ગયા છીએ અહીંયાથી એન્ટ્રી. ચલો એન્ટ્રી કરીએ. મહાકાલેશ્વર મંદિર દર્શન કરવા ઊંજન. અહીંયા લાઈવ બતાવે છે પણ દેખાતો નથી. આવી રીતે મસ્ત છે. જોઈએ હવે કેવી ભીડ છે. અંદર જઈને દર્શન કરીએ. તો અહીંયા છે મહાકાલેશ્વર મંદિર. આપણે જઈએ. જો લાઈવ દર્શન છે તો દર્શન તમે કરો. દર્શન લાઈન છે કરો મહાકાલના દર્શન, કેમ કે અહીંયા તો ટીવીમાં બતાવે છે. આગળ વિડીયો એલાઉડ છે કે નથી મને ખબર નથી, પણ આપણે અહીંયા દર્શન કરાવીએ ભોળાનાથના. તો ભોળેનાથના દર્શન કરો ને દર્શન કરીને પાવન થાવ. આવી રીતે મસ્ત અમે આવ્યા છીએ દર્શન કરવા. હમણાં
VIP લાઇનમાં જશું, કેમ કે ટોકન નંબર લેશું આપણે અને એવી રીતે ટોકન લઈને જઈએ ડાયરેક્ટ નંબર આવી જશે આપણું. જો અહીંયાથી તમને દેખાશે. દર્શન કરો, દર્શન કરીને પાવન થાવ. તો આપણા તો દર્શન મસ્ત થઈ ગયા. આજે ભોળાનાથના દર્શન ખૂબ જ આનંદથી કર્યા અને મજા આવી ગઈ દર્શન કરીને. એકદમ મજાથી પ્રાર્થના કરીએ બસ આવી રીતે આપણા દર્શન થતા રહે. તમે વિડીયોમાં બન્યા રહેજો, તમારા બી મારા સાથે દર્શન થશે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આજ તો ખૂબ જ મજા આવી ગઈ, આનંદ થઈ ગયો દર્શન કરીને. તો ચલો આપણે જઈએ હવે. મહાકાલના દર્શન મસ્ત થઈ ગયા. જન ખૂબ જ આનંદ થયો દર્શન કરીને. અમે બધા જ પાવન થયા. તમે વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે અંદર વિડીયો નહોતો લેવા દેતા એટલે થોડોક મને દર્શન બી કરવા હતા. નહીં તો પહેલાં હું દર્શન કરી લઉં અને પછી વિડીયો લઉં. તો આવી રીતે વિડીયો લઈએ આપણે. જો લાઇટિંગ જુઓ એકવાર, કેવી લાઇટિંગ છે. તો મસ્ત લાઇટિંગ છે, એકદમ લાઇટિંગ જો મસ્ત લાઇટિંગ છે. ચલો આપણા દર્શન મસ્ત થઈ ગયા. લાઇટિંગ કેવી ખૂબ જ સરસ છે, એકદમ મજા આવી ગઈ. આનંદ થયો આજ દર્શન કરીને. અમને તો બહુ જ મજા આવી દર્શન કરીને. ચલો વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. જય દ્વારકાધીશ. તો જો આવી રીતે એની મતલબ અહીંયાથી એક્ઝિટ છે જવા માટે. હવે તો અમે હવે મંદિરે દર્શન કરી અને થયા અમારા બીજી દિશા પર. હવે જઈએ આપણે. મસ્ત મજા આવી ગઈ દર્શન કરીને. આજે તો આનંદ થઈ ગયો. ભાઈ બહેન તો મસ્ત ખુશ થઈ ગયા છો એકદમ. બહુ સારા દર્શન થઈ ગયા. હા એ જ. તો એક્ઝિટ છે આવી રીતે, અહીંયાથી એક્ઝિટ થવાનું છે એટલે આપણે જઈએ. મસ્ત એકદમ મજા આનંદ થઈ ગયો. લાઇટિંગ તો ખૂબ જ સરસ, કેમ કે કાલે છે મહાશિવરાત્રિ એટલે મહાશિવરાત્રિનો ઉત્સવ બહુ જ હશે. હા ચલો હવે આપણે વિડીયોમાં બન્યા રહેજો. આગળનો વિડીયો લઉં, તમને બતાવું જરાક કેવી રીતે છે ઊંઝન ભોલાનાથનું મંદિર અંદર. જો કેવો મસ્ત છે. આ બાજુ ને આ બાજુ જ છે ને. જોઈ લઈએ અંદર શું. જય શિવ મહાકાલ, હર હર મહાદેવ. આવી રીતે જો મસ્ત ગજાનંદ ગણપતિ બાપાના દર્શન કરો. મસ્ત એકદમ. કેટલી ભીડ છે જો. ભક્તો કેટલા આવે દર્શન કરવા. બહુ જ આવે છે ભક્તો દર્શન કરવા. અહીંયા તો ખૂબ જ સરસ છે ભાઈઓ. અહીંયા તો બહુ મસ્ત છે. પણ અહીંયા તો બહુ મસ્ત છે. એક મિનિટ આવી શું મસ્ત છે ભોળાનાથ. ખૂબ જ સરસ આનંદ આવી જાય. શેષનાગ પર છે જો, એકદમ ઉપર શેષનાગ ધરકું દે છે ભોળાનાથ પર. તો આ તો ભાઈ તો હાલો, અહીંયા શિવના બધા જ અવતાર છે એટલે આપણે જરાક એ બી ઝલક બતાવીએ કે શિવના અવતાર કેટલા છે જો. અને ઓમ શિવો બોલતા રહો જો. આવી રીતે કેટલો મસ્ત શું નજારો હે ભાઈ. કેટલો નજારો સારો હે. તો આ કહે ને કે શિવના અવતાર કેટલા છે, ખાલી જોઈ શકો તમે. સમજો, કેમ કે હું તમને અહીંયા ઉપર જો હું તમને જરાક ઝલક બતાવી દઉં. ભોળાનાથના અવતાર કેટલા છે એ શું ખૂબ જ સરસ મસ્ત બનાવ્યો છે. એકદમ આનંદ થઈ જાય જોઈને. દર્શન કરીને આનંદ થાય, પણ આપણે જોઈને આનંદ કરીએ. એકવાર જોઈ શકશો તમે શાયદ આવતા જશો
ના આવો ને તો ઊંઝણ મહાકાલમાં આવો અને દર્શન કરો. શું અહીંયાના દર્શન છે, અને દર્શન કરીને તો એટલો આનંદ થઈ ગયો ને આપણાને તો કે મજા આવી ગઈ. જો આવી રીતે કેટલા શિવના અવતાર છે હું ગણું તો કેવી રીતે ગણી તો નહીં શકું. તો આવી રીતે મસ્ત બનાવ્યો છે. સેલ્ફી ફોટો બી લઈ શકે અને બધા આનંદ બી કરી શકે. અહીંયા કેટલો મસ્ત છે. હું આખો બધો જરાક ઝલક બતાવું તમને બહારથી કરીને. અહીંયાથી સોરી અહીંયા બહારની એન્ટ્રી છે. અહીંયાથી આવી રીતે છે. મસ્ત એકદમ મજા આવી ગઈ. શિવહોમ જુઓ એકવાર. તો આવી રીતે મસ્ત એકદમ લાઇટિંગ સરસ. શું કહું ભાઈ, મહાકાલેશ્વર મંદિર તો એકદમ આનંદ થઈ ગયો. કેમ કે આટલી વસ્તુ તો અમે પહેલી વખત જોઈ આમાં. અહીંયા આવીને 5 દિવસ માટે પહેલી વખત છે આ તો આપણે જઈએ અને તમને જરાક આખો જેટલા મહાકાલના મંદિરની આજુબાજુ જેવી લાઇટિંગ, પછી બહુ જ મસ્ત આમ ગ્રીનરી, એકદમ પૂરેપૂરો ગ્રીનરી છે. પૂરેપૂરો આમ જાણે આપણે કોઈક રિસોર્ટમાં આવ્યા એવો મસ્ત બનાવ્યો છે. આ બધા જ સેલ્ફી પોઈન્ટ છે. ખૂબ જ સરસ. કેમ કે ઊંઝણ એટલે ભાઈ એક, અને બાજુમાં જો તળાવ બી છે. જો આવ્યો જો કેટલો મોટો તળાવ છે. જો દેખાશે મહત્વ હશે પણ આપણને કાંઈ ખબર નથી શું છે એ. પણ લાઇટિંગ જુઓ એકવાર. કેમ કે રાતની લાઇટિંગ આવી લાગે. આ દિવસના તો ખબર નહીં પડતી પણ રાતના બહુ જ મસ્ત લાગે. પૂરો ગ્રીન. હા પૂરો ગ્રીન છે. જો મસ્ત એકદમ મજા આવી જશે આપણે જઈને. જ્યાં તો ખરાને આનંદ બી કર્યો. આજનું દર્શન તો ખૂબ જ મસ્ત મજા આવી ગઈ. તો જુઓ તમે હવે. કેમ કે બધા જ સેલ્ફી પોઈન્ટ છે. અને આપણે જરાક અહીંયા જે તળાવ છે જે હોય, પુલ હોય કે તળાવ હોય કે, આજનો વિડીયો તો તમને બહુ જ મજા આવશે. બહુ જ એટલે બહુ જ ખૂબ જ આનંદથી છે. અને આપણે જઈએ હવે કેટલો મોટો છે ભાઈ આ તો. અહીંયાથી તો કેટલી ભાઈ જશું ખબર નથી પડતી કાંઈ. એ સિપ્રા નદી છે. પહેલાં અહીંયા માણસો સ્નાન કરીને પછી મહાકાલની પૂજા કરવા જતા હતા. પણ હવે બધું હાઈટેક ટેકનિક આવી ગઈ, પુલ બની ગયા એટલે આ બધું બંધ થઈ ગયું. જો હવે મને તો ખબર નથી એટલે ભાઈને ખબર હતી તો આપણે ભાઈને થોડાક બોલવાનું કીધું. તો થેન્ક યુ ભાઈ. મસ્ત જરાક આપણાને બતાવ્યો અને આવી રીતે બતાવતા રહેજો બધાને. હું જરાક ઝલક બતાવી દઉં. સિપ્રા નદી કહેવાય. ખૂબ જ સરસ લાઇટિંગ જુઓ એકવાર તમે જોઈ શકશો. બહુ જ આનંદ આવી ગયો. અને અમારા આપણે ગુજરાતી મળીએ ને તો જો આવી રીતે મેળાઓ થાય. આ ગુજરાતી ફેમિલી, અમે બી ગુજરાતી જ છીએ. જય શિવશંકર. આપણે જેમ ગોમતીનું મહત્વ છે એમ આનું જ મહત્વ છે. જુઓ એટલે આપ મને આઈડિયો નહોતો પણ ભાઈએ કીધો એટલે મેં ભાઈને કીધું તમે જરાક વિડીયોમાં બોલી. થેન્ક યુ, ધન્યવાદ. ભોળોનાથ તમારી બધી મનોકામના પૂરી કરે. જય ભોલેનાથ, જય શિવશંકર. તમે અમે આમ મમ્મીમાં રહી પણ કચ્છ સામખિયાળી. श्री महाकाल डॉक्टर ध्यान दीजिए. श्री महाकाल परिसर बंद चुका है. श्री महाकाल परिसर बंद चुका है. सभी दर्शनार्थी श्री मुरुगन चौक से प्रस्थान करें. सुरक्षा कर्मी से किसी प्रकार का वाद विवाद न करें. श्री महाकाल. તો ચલો આપણે જઈએ હવે આગળ. મસ્ત એકદમ ઝલક. અહીંયા પહેલી વાર હું આજે 5-6 દિવસ થયા. આજના દર્શન તો ખૂબ જ આનંદ આવી ગયો.